A very good morning to all my dearest students. My name is Dr. Bina Somaya from Dr. Subhash Arya Kanya Vidyalaya, Junagadh. Welcomes you all in the third video lecture of your favorite subject, Elements of Accountancy of 11th Commerce. Today I would like to represent thought given by Chanakya. He had said that education is the best friend. An educated person is respected everywhere. Education builds the beauty and the youth. એટલે કે એજ્યુકેશન છે ઇઝ ધ બેસ્ટ ફ્રેન્ડ, એટલે કે એજ્યુકેશન છે એ તમારો બેસ્ટ ફ્રેન્ડ છે. એનાથી મહાન, એનાથી વધારે તમારો કોઈ પણ સારો મિત્ર ન બની શકે એજ્યુકેશનથી વધારે. An educated person is respected everywhere. એટલે એક એવો વ્યક્તિ જે શિક્ષિત છે એ દરેક જગ્યાએ આદરને પામે છે. એવા વ્યક્તિઓ જે શિક્ષિત છે એને દુનિયામાં દરેક જગ્યાએ આદર મળે છે. એજ્યુકેશન બીટ્સ ધ બ્યુટી એન્ડ ધ યુથ. બીટ્સ એટલે કે હરાવે છે, ટક્કર આપે છે. એજ્યુકેશન બીટ્સ ધ બ્યુટી એન્ડ ધ યુથ એટલે કે એજ્યુકેશન છે એ બ્યુટી અને યુથ એટલે કે સુંદરતા અને યુવાનીને પણ હરાવી શકે છે. એટલે કે આ થોટમાં ચાણક્યએ એવું કીધેલું છે કે જો સૌથી મોખરે કોઈ વસ્તુ હોય, એવી કોઈ ક્વોલિટી કે જે સૌથી હાઈ લેવલ ઉપર છે તો એ છે એજ્યુકેશન. એની સામે બ્યુટી હોય, યુથ હોય કે દુનિયાની કોઈ પણ વસ્તુ છે એ એજ્યુકેશનથી હંમેશા નાની જ રહેવાની છે. સો ડિયર સ્ટુડન્ટ્સ, આર યુ રેડી ટુ બી એન એજ્યુકેટેડ પર્સન ઓન ધીસ વર્લ્ડ? Most valuable person on this earth? Let's get started with our third video lecture. Dear students, હવે આપણે ચેપ્ટર ફર્સ્ટ હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો છે એનો ફોર્થ પોઈન્ટ સ્ટડી કરવા જઈ રહ્યા છે, જે છે હિસાબી પદ્ધતિના હેતુઓ. તમે હિસાબી પદ્ધતિ શબ્દ યુઝ કરો અથવા તો નામું શબ્દ યુઝ કરો, બંનેનો મિનિંગ એક જ થાય છે. તે આપણે આગળના લેક્ચર્સમાં શીખી ગયા છીએ. તો એના ટોટલ 9 હેતુઓ છે. સૌથી પહેલા આપણે એ 9 હેતુઓ સ્ટડી કરવાના છે. અહીંયા 9 હેતુઓના નામ આપેલા છે અને એની સામે એના જે કોઈ બી કીવર્ડ્સ છે એ કીવર્ડ્સ મેં સાથે મૂકેલા છે. સૌથી પહેલો હેતુ છે કાયમી નોંધ. ડિયર સ્ટુડન્ટ્સ, આપણે જે નામું લખીએ છીએ એ નામું લખવાની જે આખી પ્રોસેસ છે એ આખી પ્રોસેસ આપણે લેખિત સ્વરૂપમાં હોય છે. કોઈ પણ ચોપડામાં આપણે નામું લખી શકીએ છીએ અથવા તો અત્યારે ટેલી નામનું સોફ્ટવેર આવે છે કે આપણે કોમ્પ્યુટરમાં એ ટેલીના સોફ્ટવેર દ્વારા પણ નામું લખી શકીએ છીએ. એટલે જે હિસાબો છે એની હંમેશા કાયમી નોંધ રહે છે. પછી તે ચોપડા સ્વરૂપે પણ હોઈ શકે છે અને કોમ્પ્યુટરમાં પણ હોઈ શકે છે. તો આ માટે જ આપણે નામું લખતા હોઈએ છીએ કે જેથી એની લેખિત નોંધ આપણે હર હંમેશ સાચવીને રાખી શકીએ. સેકન્ડ, દરેક વ્યવહારની હિસાબી અસર જાણવા. આપણે લાસ્ટ લેક્ચરમાં સ્ટુડન્ટ શીખી ગયા છીએ કે બિન આર્થિક વ્યવહારો, બિન નાણાકીય વ્યવહારોની કોઈ પણ હિસાબી અસર નામામાં હોતી નથી. નામામાં ફક્ત આર્થિક વ્યવહાર એટલે કે જે નાણાકીય વ્યવહાર છે એની જ અસર હોય છે. આગળ આપણે સ્ટડી કરશું કે કોઈ પણ નાણાકીય વ્યવહાર છે, કોઈ પણ આર્થિક વ્યવહાર છે એની હંમેશા બે અસર હોય છે. એક ઉધાર હોય છે અને એક જમા હોય છે. તો જે એક વ્યવહાર છે એની બે અસર ક્યાં, કેવી રીતે, કયા ખાતામાં થાય છે, તો એ બધી વસ્તુઓ જાણવા માટે પણ આપણે નામું લખવું જરૂરી છે. અને ખાસ વાત કે આર્થિક વ્યવહારોની જ નોંધ થશે, નાણાકીય વ્યવહારોની જ નોંધ થશે. આમાં બિન આર્થિક વ્યવહાર કે બિન નાણાકીય વ્યવહારોની નોંધ નામામાં એટલે કે હિસાબી પદ્ધતિમાં થશે નહીં. થર્ડ પોઈન્ટ આવે છે અસર કરતા પરિબળોની જાણકારી. લાસ્ટ લેક્ચર્સમાં પણ મેં આ શબ્દોનો ઉપયોગ કરેલો હતો. નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. આ બે વસ્તુની મેં આપને વાત કરી હતી. તો જેટલા પણ અસર કરતા પરિબળો છે
એ અસર કરતા પરિબળો કાં તો નફા નુકસાન ખાતામાં આવતા હશે અને કાં તો પાકા સરવૈયામાં આવતા હશે. તો ધંધાના નફા નુકસાનને તેમજ આર્થિક પરિસ્થિતિને અસર કરતા જેટલા પણ પરિબળો છે એ કાં નફા નુકસાન ખાતામાં આવે છે અને કાં પાકા સરવૈયામાં આવે છે. એટલે દરેક પરિબળ ક્યાં આવ્યું, કેવી રીતે આવ્યું અને એની ધંધા પર કેવી રીતે અસર થઈ એ જોઈ શકાશે. કાં નફા નુકસાનને એ ટચ કરશે અને કાં આર્થિક પરિસ્થિતિને. બેમાંથી એક જગ્યાએ દરેક પરિબળ છે એ છેલ્લે અસર તો કરે જ છે. તો એ અસર કરતા પરિબળોની જાણકારી છે એ પણ આપણે હિસાબ કરીએ તો એના ઉપરથીને જ ખ્યાલ આવે છે. નેક્સ્ટ આવે છે કરવેરાની જવાબદારી નક્કી કરવા. ચાહે વ્યક્તિગત માલિકીની પેઢી હોય, ભાગીદારી પેઢી હોય કે કોઈ પણ કંપની હોય, એને ટેક્સ તો પે કરવાનો જ હોય છે. અને કેટલો ટેક્સ પે કરવાનો છે સ્ટુડન્ટ્સ એ ક્યારે ખબર પડે કે જ્યારે એ વ્યક્તિ, એ કંપની, એ ભાગીદારો જો પોતાનું નામું લખશે, જો પોતાના હિસાબો કરશે તો જ ખબર પડશે કે આ વર્ષ દરમિયાન મારે કેટલો કરવેરો ચૂકવવાનો છે. તો કરવેરાની જવાબદારી કેટલી છે તે નક્કી કરવા માટે પણ નામું લખવું જરૂરી છે. નેક્સ્ટ આવે છે દેવાનું પ્રમાણ જાણવા. હંમેશા ધંધામાં દેવા અને લેણા બંને અવેલેબલ હોય છે. સૌથી પહેલા આપણે એ જોઈએ કે દેવાનું ક્રિએશન કેવી રીતે થાય છે. તો કે આપણે કોઈ પણ સામેવાળી વ્યક્તિ પાસેથી ઉધાર ખરીદી કરીએ છીએ, એટલે આપણે જે માલ ખરીદીએ છીએ એનું પેમેન્ટ આપણે રોકડમાં કરતા નથી, પણ એનું પેમેન્ટ આપણે બાકી રાખીએ છીએ અને અમુક મુદત પછી આપણે તે પેમેન્ટ કરી આપશું એવું આપણે કહીએ છીએ. તો એને કહેવાય છે ઉધાર ખરીદી. તો કોઈ પણ વ્યક્તિ પાસેથી તમે કોઈ પણ માલની ખરીદી ઉધાર કરી છે તો એનો મીનિંગ કે એ પેમેન્ટ છે તમારે ભવિષ્યમાં ચૂકવવાનું છે. તો એ તમારા માટે શું બની ગયું? તો કે દેવું બની ગયું. ફોર એક્ઝામ્પલ, તમે આજે ટીવી ખરીદો છો જે 10,000 રૂપીસનું છે, પણ તમે એમ કહો છો કે આ પૈસા હું અત્યારે નથી ચૂકવતો, એટલે એ રોકડ વ્યવહાર તો બન્યો જ નહીં. તમે એમ કહો છો કે આ 10,000 રૂપીસ છે હું 1 મહિના પછી તમને પેમેન્ટ કરી આપીશ. તો એનો મિનિંગ કે આ 10,000 રૂપીસ તમારે સામેવાળી વ્યક્તિને ભવિષ્યમાં તો ચૂકવવાના જ છે. તો તમારા માટે એ શું બને છે? તમારા માટે એ એક દેવું બની જાય છે જે તમારે ફ્યુચરમાં પે કરવાનું છે. એવી જ રીતે સપોઝ તમે બેંક પાસેથી લોન લીધેલી છે, તમારે બિઝનેસને આગળ વધારવો છે, તમારા બિઝનેસમાં પૈસાની ખૂબ જ જરૂર છે, તો તમે બેંક પાસેથી લોન લીધી છે. હવે એ જે લીધેલી લોન છે એના ઉપર તમારે વ્યાજ તો ચૂકવવાનું જ હોય છે, બટ ઓબ્વિયસ બેંકને ઇન્ટરેસ્ટ તો પે કરવું જ પડશે. પરંતુ અમુક વર્ષો પછી તમારે એ લોન પણ ભવિષ્યમાં પે કરવાની હોય છે. તો આ પણ એક પ્રકારનું તમારા પર દેવું ગણાય. જે ઉધાર ખરીદીને કારણે તમારા પર દેવું બને છે એ શોર્ટ ટર્મ માટેનું હોય છે દેવું, અને જ્યારે લીધેલી લોન છે, નોર્મલી લોન છે એ આપણે લાંબા ગાળા માટે લેતા હોઈએ છીએ, તો એ લાંબા ગાળાનું દેવું હોય છે. ઉધાર ખરીદી ટૂંકા ગાળાનું દેવું બને છે, જ્યારે લીધેલ લોન છે એ તમારું લાંબા ગાળાનું દેવું બને છે. તો બંને પ્રકારના દેવાના છે. તો આ રીતે દેવાનું પ્રમાણ આપણે જ્યારે જાણવું હોય ત્યારે પણ નામું લખવું જરૂરી છે. તો જ આપણને ખબર પડે કે આપણા ઉપર ટોટલ આ વર્ષના અંતે કેટલું દેવું થયું છે. નેક્સ્ટ આવે છે લેણાનું પ્રમાણ જાણવા. જેવી રીતે દેવા છે એવી જ રીતે લેણા છે. સપોઝ આપણે કોઈ પણ વ્યક્તિને ઉધાર વેચાણ કરેલું છે. સપોઝ મેં મિસ્ટર એક્સને 50,000નું વેચાણ કરેલું છે, પણ મિસ્ટર એક્સ મને એમ કહે છે કે મેડમ આ 50,000 જે છે એ હું તમને આવતા મહિને પે કરી આપીશ. તો આ મેં ઉધાર વેચાણ કર્યું, કારણ કે એ વ્યક્તિ મિસ્ટર એક્સ છે એ મને અત્યારે પેમેન્ટ નથી કરતી, પણ 1 મહિના પછી એટલે કે ભવિષ્યમાં પેમેન્ટ કરવાની છે. તો મેં એને જે ઉધાર વેચાણ કરેલું છે તો એ મારું ભવિષ્યનું લેણું બને છે, કારણ કે ભવિષ્યમાં મારે એની પાસેથી પૈસા લેવાના છે. તો આ મારું લેણું છે. એવી જ રીતે સેકન્ડ એક્ઝામ્પલ તમને આપું તો ધીરેલી લોન. ધીરેલી લોન એટલે કે બીજાને આપેલી લોન. સપોઝ કોઈ એક વ્યક્તિને પૈસાની જરૂર છે અને મેં એને લોન આપેલી છે 5 વર્ષ માટે. સપોઝ મેં એને લોન આપેલી છે તો 5 વર્ષ
માટે મેં એને લોન આપેલી છે, તો 5 વર્ષ પછી એને મને એ પૈસા રિટર્ન કરવાના થશે. એ લોન પેટે મેં જે પૈસા આપેલા છે એ એને મને રિટર્ન કરવાના છે. બટ ઓબ્વિયસ કે એ મને પર યર ઇન્ટરેસ્ટ તો પે કરશે, પણ જે કેપિટલ અમાઉન્ટ છે એ પણ એને મને 5 વર્ષ પછી પે કરવાના છે. તો હું એની પાસે પૈસા માંગુ છું, તો એ મારું લેણું બને છે. એટલે કે જ્યારે તમે ઉધાર વેચાણ કરો ત્યારે પણ લેણું છે, તમે સામેવાળી વ્યક્તિને લોન આપો છો ત્યારે પણ તમારું લેણું છે એ ઊભું થાય છે. ઉધાર વેચાણ છે એ નોર્મલી શોર્ટ ડ્યુરેશન માટે એટલે ટૂંકા ગાળા માટેનું લેણું હોય. ધીરેની લોન છે એ નોર્મલી અમુક યર્સ માટે તમે બીજાને આપતા હો છો, તો એ લાંબા ગાળાનું એટલે કે લોંગ ટર્મ ડ્યુરેશનનું લેણું બને છે. નેક્સ્ટ 7મો પોઈન્ટ, ધંધાની નફાકારકતા માપવા માટે. મેં આગળ તમને 1 કે 2 વખત આખી પ્રોસેસ અકાઉન્ટન્સીની સમજાવેલી છે. એમાં મેં આપને વાત કરેલી હતી કે કાચા સરવૈયા ઉપરથી વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે છે, અને એ વાર્ષિક હિસાબોમાં મેઇનલી વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. તો નફા નુકસાનનું જે પત્રક બનાવવામાં આવે છે એમાં આપણને એ ખ્યાલ આવે છે કે આખા વર્ષ દરમિયાન આપણી પાસે ટોટલ કેટલી આવક આવી અને આખા વર્ષ દરમિયાન આપણને કેટલા ખર્ચા થયા. તો એ રીતે આપણી પાસે ટોટલ આવક અને ટોટલ જાવક હોય છે, અને એ ટોટલ આવક અને ટોટલ જાવક ઉપરથી આપણને એ ખબર પડે છે કે આ વર્ષને અંતે આપણને નફો મળે છે કે આપણને નુકસાન થાય છે. તો ક્યારે સ્ટુડન્ટ્સ આ વસ્તુની આપણને ખબર પડી શકશે? જો આપણે આપણી પેઢીમાં પ્રોપરલી હિસાબો મેન્ટેન કરતા હશું, તો જો આપણે પ્રોપરલી નામું લખતા હશું, તો જ આપણને ખબર પડે છે કે આપણા ધંધામાં કેટલી નફાકારકતા જોવા મળે છે. તો આ માટે પણ નામું લખવું જરૂરી બને છે. નેક્સ્ટ પોઈન્ટ, 8મો પોઈન્ટ છે ધંધાની આર્થિક પરિસ્થિતિ જાણવા. એ કેના ઉપરથી સ્ટુડન્ટ્સ ખબર પડે? તો કે પાકા સરવૈયા ઉપરથી. હંમેશા ધ્યાન રાખો સ્ટુડન્ટ્સ કે જ્યારે ધંધાની નફાકારકતાને માપવાની વાત થાય ત્યારે હંમેશા નફા નુકસાન પત્રકનો ઉપયોગ થાય છે, અને જ્યારે ધંધાની આર્થિક પરિસ્થિતિની વાત થતી હોય ત્યારે હંમેશા પાકા સરવૈયાનો ઉપયોગ થતો હોય છે. પાકા સરવૈયામાં 2 પાર્ટ હોય છે, મૂડી દેવા અને મિલકત લેણા. મૂડી દેવા અને મિલકત લેણા ઉપરથી ખબર પડે કે એકચ્યુઅલી ધંધાની આર્થિક પરિસ્થિતિ શું છે. નોર્મલી સ્ટુડન્ટ્સ જો આપણે જણાવો તો દેવાનું પ્રમાણ છે એ મિલકત લેણા કરતાં ઓછું હોય તો ધંધાની આર્થિક પરિસ્થિતિ સારી ગણાય, પરંતુ જો દેવાનું પ્રમાણ છે એ મિલકત લેણા કરતાં વધુ થઈ જાય છે, એટલે કે આપણી પેઢી પર, આપણી કંપની ઉપર દેવું વધી જાય છે, તો એ આર્થિક પરિસ્થિતિને ખરાબ ગણવામાં આવે છે. પણ આ ધંધાની આર્થિક પરિસ્થિતિ સારી છે કે ખરાબ એ ક્યારે ખબર પડશે? બટ ઓબ્વિયસ જ્યારે આપણે નામું લખતા હશું ત્યારે જ. નેક્સ્ટ પોઈન્ટ, ભૂલો અને છેતરપિંડી શોધવા અને રોકવા. આજકાલ તો તમને લોકોને ખ્યાલ જ છે કે ઘણા બધા કર્મચારીઓ છે એ હિસાબો લખવામાં ભૂલ કરતા હોય છે, એટલે કે કોઈ પણ રીતે કોઈ પણ ગોલમાલ કરતા હોય છે કે કોઈ પણ ખોટું કામ કરતા હોય છે. તો ક્યારે એ કોઈ ખોટું કામ કરેલું છે, કોઈ પણ પ્રકારની ધંધામાં ગોલમાલ કરેલી છે, તો આ બધી વસ્તુઓની ખબર કેવી રીતે પડશે? કર્મચારીએ કોઈ પણ પ્રકારની છેતરપિંડી કરી હોય તો એ ખબર ક્યારે પડશે? જો આપણે નામું લખતા હશું તો, જો આપણે અકાઉન્ટ્સ મેન્ટેન કરતા હશું તો આ પણ બધી વસ્તુઓ જાણવી જરૂરી છે અને અટકાવવી જરૂરી છે. અને એના માટે શું જરૂરી છે? તો કે નામું લખવું, હિસાબો રાખવા, એટલે કે અકાઉન્ટ્સ મેન્ટેન કરવા ખૂબ જ જરૂરી છે. તો તમે ટોટલી જોઈ શકો છો કે આ હિસાબી પદ્ધતિના ટોટલ 9 હેતુઓ છે, અને 9 હેતુઓ મેં તમને એક્સપ્લેન કરેલા છે, અને એની સામે જે એના કીવર્ડ્સ આવતા હતા એ પણ મેં તમને અહીં લખીને આપેલા છે. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ. આપણું જે ફર્સ્ટ ચેપ્ટર છે એનો 5th પોઈન્ટ છે
હિસાબી પદ્ધતિના ફાયદા અથવા તો તેની ઉપયોગિતા. તમને ફાયદા કહે કે ઉપયોગિતા કહે, બોથ આર વન એન્ડ ધ સેમ, બંનેનો મીનિંગ સરખો જ થશે. સૌથી પહેલા તો તમને એક એ વાત મારે કહેવાની કે આપણે હિસાબી પદ્ધતિના લક્ષણો જોયા અને હિસાબી પદ્ધતિના હેતુઓ જોયા. તો આ હિસાબી પદ્ધતિના હેતુઓ, લક્ષણો, આ બંનેમાં જે પોઈન્ટ સ્ટુડન્ટ્સ આવતા હતા એને રિલેટેડ જ પોઈન્ટ્સ આની અંદર તમને જોવા મળશે. અહીં જે ઉપયોગિતા અથવા ફાયદા છે તેના ટોટલ 10 પોઈન્ટ્સ છે, 10 પોઈન્ટ્સ છે. પણ એ 10 પોઈન્ટ્સ એવા હશે કે જે આપણે લાક્ષણિકતાઓમાં અથવા તો હેતુઓમાં જોઈ ગયા છીએ. સો લેટ્સ સ્ટાર્ટ. સૌથી પહેલો ફાયદો અથવા તો સૌથી પહેલી ઉપયોગિતા, નામ લખવાની શું ઉપયોગિતા હોઈ શકે? તો પહેલી ઉપયોગિતા છે એની હિસાબી માહિતીની ઉપલબ્ધતા. હવે આપણે જો અકાઉન્ટ્સ મેન્ટેન રાખતા આવશું સ્ટુડન્ટ, તો કોઈ પણ જગ્યાએ ભવિષ્યમાં આપણે કોઈ પણને હિસાબો બતાવવાની જરૂર ઊભી થઈ તો આપણી પાસે એ વસ્તુ રેડી હશે તો આપણે સામેવાળી વ્યક્તિને અથવા તો સામેવાળી સંસ્થાને એ હિસાબો આપી શકશું. ફોર એન એક્ઝામ્પલ, તમારે ધંધાનો આગળ વિકાસ કરવો છે, તમારે વધારે નાણાંની જરૂર છે, તો તમારે બેંકમાંથી લોન લેવાની જરૂર પડશે. હવે અત્યારે તમારે બેંકમાંથી લોન લેવાની જરૂર પડે, બટ ઓબ્વિયસ છે તમે બેંકમાં જશો એટલે એ લોકો આપની પાસે બધા જ ડોક્યુમેન્ટ્સ માંગશે. તમારા જે ટોટલ હિસાબ હશે, તમારા જે ટોટલ અકાઉન્ટ્સ હશે એ બધા જ રિપોર્ટ્સ તમને રજૂ કરવાના કહેશે, રાઈટ? તો એ સમયે તમારી પાસે જો હિસાબો ઓલરેડી મેન્ટેન હશે, તમે દરેક વર્ષના અકાઉન્ટ્સ મેન્ટેન કરીને રાખેલા હશે, તો તમે ત્યારે ને ત્યારે એ હિસાબો તમે બેંકમાં આપી શકશો અને તમે લોન લઈ શકશો. એટલે આવી તો ઘણી બધી વસ્તુઓ અને ઘણા બધા સંજોગો એવા થતા હોય છે કે જ્યારે તમારે તમારા અકાઉન્ટ્સ છે એ સામેવાળી વ્યક્તિ અથવા તો સંસ્થાની સામે રિપ્રેઝેન્ટ કરવાના હોય છે. પણ જો તમે એને લખેલા હશે તો જ તમે એને રિપ્રેઝેન્ટ કરશો. એટલે એનો મોસ્ટ પ્રિફરેબલ ફાયદો જે કહી શકાય એ છે હિસાબી માહિતીની ઉપલબ્ધતા. તમારી પાસે હિસાબો છે, જરૂર પડે છે, ડાયરેક્ટ તમે સામેવાળાને સબમિટ કરી આપો. સેકન્ડ પોઈન્ટ આવે છે નફાકારકતા જાણવા. આપણે એ પોઈન્ટ અહીંયા ઓલરેડી સ્ટડી કરી લીધેલો છે કે આખા વર્ષ દરમિયાન ધંધામાં કેટલો નફો કે કેટલું નુકસાન થયું એ જો આપણે જાણવું હોય તો એ નફા નુકસાન પત્રક ઉપરથી આપણને જાણવા મળે છે. અને નફા નુકસાનનું પત્રક જે છે એ નામાનો એક પાર્ટ છે. તો આ એનો બીજો ફાયદો બને છે. થર્ડ, આર્થિક પરિસ્થિતિ જાણવા. ડિયર સ્ટુડન્ટ, એ પણ આપણે અહીં સ્ટડી કરી લીધેલું છે કે આપણે જે પાકું સરવૈયું બનાવીએ છીએ જેમાં મૂડી દેવા અને મિલકત લેણા આ બંને પાર્ટ હોય છે, જેના ઉપરથી આપણને ખ્યાલ પડે છે કે આપણા ધંધામાં મૂડી અને દેવા કેટલા છે અને મિલકત અને લેણા કેટલા છે. અને એના પરથી આપણને આપણી ધંધાની આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ આવે છે. અને મેં હમણાં જ કીધેલું છે આપને કે જો દેવાનું પ્રમાણ વધારે હશે મિલકત લેણા કરતાં તો એ ધંધાની આર્થિક પરિસ્થિતિ ખરાબ કહેવાય. અને જો દેવાનું પ્રમાણ છે એ મિલકત લેણા કરતાં ઓછું હશે તો એ ધંધાની આર્થિક પરિસ્થિતિ છે એ સારી ગણાય છે, એ ધંધો છે એ સદ્ધર ગણાય છે. કારણ કે મિલકત લેણા છે એ ધંધા માટે પ્લસ પોઈન્ટ છે અને દેવા છે એ ધંધા માટે માઇનસ પોઈન્ટ છે. તો આ છે એનો ત્રીજો ફાયદો. ચોથું, કરવેરાનું આયોજન. આના રિલેટેડ માહિતી પણ આપણે લઈ લીધી હતી. કરવેરાની જવાબદારી નક્કી કરવા એ પોઈન્ટ છે એ જ અહીં રિપીટ થાય છે. એ કરવેરાનું આયોજન. આપણે જે ટેક્સ પે કરવાનો છે તો કેટલો ટેક્સ પે કરવાનો છે એ ખબર કેવી રીતે પડશે? જો આપણે અકાઉન્ટ્સ મેન્ટેન કર્યા હશે એના પરથી આપણને પ્રોફિટ અને લોસ ખબર પડે, કેટલો પ્રોફિટ થયો છે એ ખબર પડે અને એ ટોટલ પ્રોફિટ ઉપરથી આપણે ભવિષ્યમાં કેટલો ટેક્સ ચૂકવવાનો છે એનો આપણને અંદાજ આવે અને એ આપણને જો અંદાજ આવે તો આપણે એને રિલેટેડ આયોજન પણ કરી શકીએ. નેક્સ્ટ પોઈન્ટ આવે છે ધંધાનું મૂલ્યાંકન.
હવે સપોઝ ક્યારેય એવી સિચ્યુએશન ક્રિએટ થઈ છે કે તમારે તમારા ધંધાને સેલ કરવો છે, તો સેલ કરતી વખતે તમને 3 મેટરની ખબર હોવી જોઈએ, જાણ હોવી જોઈએ. કઈ છે એ 3 મેટર? તો કે તમને ધંધાની વેચાણ કિંમત નક્કી કરવાની આવે છે, ધંધાની નફાકારકતા નક્કી કરવાની આવે છે અને ધંધાની આર્થિક પરિસ્થિતિ નક્કી કરવાની આવે છે. આ ત્રણેય મેટર ડિસાઈડ થાય, બરાબર છે, ત્યારબાદ જ તમે ધંધાનું સેલિંગ કરતા હો છો. તો આ ત્રણેય વસ્તુ જ્યારે આપણે ડિસાઈડ કરવી હોય ત્યારે આપણે હિસાબો મેન્ટેન કરવા જરૂરી છે. કારણ કે હિસાબો મેન્ટેન કરશું તો એના ઉપરથી નફો નુકસાન કેટલો છે એ ખબર પડશે, એ નફા નુકસાન પરથી આર્થિક પરિસ્થિતિ ખબર પડશે અને નફાકારકતા અને આર્થિક પરિસ્થિતિ આપણને ખબર પડે તો એના ઉપરથી આપણે ધંધાની વેચાણ કિંમત કેટલી ડિસાઈડ કરવી એ આપણને ખબર પડશે. તો નફાકારકતા અને આર્થિક પરિસ્થિતિના આધારે જ ધંધાની વેચાણ કિંમત નક્કી થશે. તો આ માટે નામું લખવું જરૂરી છે અને આ એનો ફાયદો છે. છઠ્ઠો પોઈન્ટ છે નિર્ણય ઘડતર. આ પણ આપણે આગળ લક્ષણોમાં જોયેલું હતું કે એવા ઘણા બધા અસર કરતી પાર્ટીઓ છે કે જેમાં લેણદારો, સંભવિત શેર હોલ્ડર્સ, રોકાણકાર વગેરે આવે છે કે આ લોકોને ભવિષ્યમાં ઘણા બધા નિર્ણયો લેવા હોય છે. તો એના માટે તે લોકો સૌપ્રથમ પેઢીના હિસાબો ચેક કરશે. એ પેઢીના હિસાબો જો એમને પ્રોપર લાગશે તો જ એ લોકો ભવિષ્યમાં પોઝિટિવ ડિસિઝન સુધી પહોંચી શકે. આપણે વાત થયેલી હતી કે સંભવિત શેર હોલ્ડર્સ છે એને તમારી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો પહેલા એ ચેક કરશે કે ભાઈ કંપની છે એ પ્રોપરલી પ્રોફિટ કરે છે, પ્રોપરલી યરલી ડિવિડન્ડ પે કરે છે, ઘણી બધી વસ્તુઓ ચેક કરશે. એને યોગ્ય લાગશે તો જ એ તમારી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે. લેણદારો એટલે કે જે લોકો તમને ઉધાર માલ આપે છે અથવા તો બેંક છે જે તમને પૈસા આપે છે, આ બધા તમારા લેણદારો બને છે. તો એને જો તમારી સદ્ધરતા વિશે ખ્યાલ હશે અને તમારી સદ્ધરતા એને પ્રોપરલી લાગશે તો જ એ તમને એ વસ્તુ પ્રોવાઈડ કરશે. પછી ચાહે એ તમારે ઉધાર માલ લેવાની વાત હોય કે બેંક પાસેથી લોન લેવાની વાત હોય છે. તો આવી રીતે તમારી સાથે કન્સર્ન સામેવાળી જે પાર્ટી હોય છે એ ઘણી બધી વસ્તુઓ ચેક કરે છે અને એ ચેક કર્યા બાદ જ એ પોતાના ઇન્વેસ્ટમેન્ટના કે લેન્ડિંગના ડિસિઝન લેતી હોય છે. તો કેવી રીતે એ લોકો ચેક કરશે તમારા હિસાબો કે તમે તમારા હિસાબો પ્રોપરલી મેન્ટેન કર્યા હશે તો જ ચેક કરી શકશે, રાઈટ? તો આના માટે તમારે અકાઉન્ટ્સ મેન્ટેન કરવા ખૂબ જ જરૂરી છે અને તમને એનો ફાયદો મળે છે કે આ લોકો છે એ પ્રોપરલી નિર્ણય લઈ શકશે. હિસાબો જ મેન્ટેન નહીં કર્યા હોય તો એ લોકો નિર્ણય કઈ રીતે લઈ શકશે? તો આના માટે જરૂરી છે. 7th પોઈન્ટ આવે છે પુરાવા તરીકે. એટલે કે જો ભાગીદારી પેઢી, કંપની, આ બધી જે સંસ્થાઓ છે એટલે કે ભાગીદારી પેઢી છે ત્યારે જો 2 ભાગીદારો 3 ભાગીદારો વચ્ચે કોઈ પણ વિવાદ ઊભો થાય, કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કે શેર હોલ્ડર્સ વચ્ચે કોઈ વિવાદ ઊભો થાય છે તો આવી જગ્યાએ આવી સિચ્યુએશનમાં જો હિસાબો મેન્ટેન કર્યા હશે તો કોઈ પણ વિવાદનું નિરાકરણ છે એ પરફેક્ટલી આવી શકશે. કારણ કે એમાં બધી વસ્તુ દર્શાવેલી જ હોય છે. તો જે કોઈ પણ પ્રોબ્લેમ્સ હશે એનું સોલ્યુશન બધાની સામે તમે મૂકી શકશો. તો જ્યારે આ વિવાદો થતા અટકાવવા હોય ત્યારે આ હિસાબો ખૂબ જ ઉપયોગમાં આવે છે. આના માટે હિસાબો રાખવા ખૂબ જ જરૂરી છે. નેક્સ્ટ આવે છે ભૂતકાળની કામગીરી સાથે તુલના. આપણે પાસ્ટમાં જે બી હિસાબો રાખેલા હોય છે એને આપણે વર્તમાન સાથે ટેલી કરીએ છીએ કે ભૂતકાળમાં અવયવી મેટર્સ હતી અને આ રીતે આપણને આટલો બેનિફિટ અથવા તો લોસ થયેલો હતો. એની સરખામણી આપણે વર્તમાન સાથે કરીએ છીએ. તો ભૂતકાળ અને વર્તમાનની બંનેની સરખામણી કરીએ છીએ કે કયા ડિસિઝનને કારણે મને ફાયદો થયો છે અને કયા ડિસિઝન્સને કારણે મને નુકસાન થયું છે. તો ભૂતકાળ અને વર્તમાનનું આ રીતે બંનેની સરખામણી કરવામાં આવે છે અને એ સરખામણી ઉપરથી આપણને ખબર પડે છે કે હવે ફ્યુચરમાં આપણે કયા પ્રકારના ડિસિઝન લેવા જોઈએ. જો પાસ્ટના આપણા ડિસિઝન સાચા હશે, આપણને વર્તમાનમાં એના કારણે ફાયદો થયો હશે તો આપણે ફ્યુચરમાં પણ ફરી એવા ડિસિઝન લેશું. પણ આપણા પાસ્ટના જો ડિસિઝન ગલત હશે અને
અને એને કારણે જો આપણે વર્તમાનમાં નુકસાની ભોગવવી પડી હશે તો બટો બેસ છે કે આપણે ફ્યુચરમાં એવા ડિસિઝન લેવાના છીએ નહીં. તો આ પણ એક એની ઉપયોગિતા છે કે આપણે ભૂતકાળની કામગીરી સાથે તુલના કરી શકીએ છીએ જેથી આપણું ફ્યુચર બેટર થાય. નેક્સ્ટ 9મો પોઈન્ટ આવે છે નૈતિક અંકુશ. એ પોઈન્ટ આપણે અહીંયા સ્ટડી કરી ગયેલા હતા કે જે અનિચ્છનીય ઘટનાઓ છે કે કર્મચારીઓ દ્વારા કોઈ પણ ઉચ્ચાપત કરવામાં આવે છે તો તેની તરત જ આપણને ખબર પડી જાય છે. શા માટે, કેવી રીતે? તો કે હિસાબો ઉપરથી ખબર પડે છે. એ જ પોઈન્ટ અહીંયા આવે છે કે નૈતિક અંકુશમાં પણ જે કર્મચારીઓ દ્વારા ઉચ્ચાપત થવાની શક્યતાઓ છે ઘટી જાય છે. કારણ કે કર્મચારીઓને ખ્યાલ જ છે કે આજે હું કોઈ પણ પ્રકારનું કાંઈ પણ ઇસ્યુ ક્રિએટ કરીશ એટલે કોઈ પણ પ્રકારની ગોલમાલ કરીશ કે કોઈ પણ પ્રકારનું ખોટું કામ કરીશ તો જ્યારે આ હિસાબો રેડી થશે અને મારા બોસની સામે હિસાબો જશે ત્યારે એ ગોલમાલ છે એ સામે આવી જ જવાની છે. તો એ લોકો એવા ખોટા કામ કરતા ડરે છે. આમ કહી શકાય કે એ લોકો એવા ખોટા કામ કરી શકશે જ નહીં. પણ ક્યારે? આપણે હિસાબો મેન્ટેનન્સ કરેલા છે ત્યારે. નેક્સ્ટ પોઈન્ટ આવે છે સુધારાત્મક પગલાં. એટલે કે ભૂતકાળમાં જો કોઈ એવો ડિસિઝન લીધેલો છે કે જેને કારણે આપણને વર્તમાનમાં ઘણું બધું સહન કરવું પડ્યું હોય, એટલે કે વર્તમાનમાં આપણે ખોટ ભોગવવી પડી હોય, આપણા ધંધાનું નામ ખરાબ થયું, એવું કાંઈ પણ થયું છે, પણ કેને કારણે થયું છે? તો કે ભૂતકાળમાં આપણે એવા કોઈ ખોટા પગલાં લીધેલા છે તો એ લીધેલા જે રોંગ ડિસિઝન્સ છે એને હવે ઇમ્પ્રૂવ કરવાનો સમય આવી ગયો છે. તો એ પગલાંને આપણે સુધારવાના છે અને ભવિષ્યમાં એવા સ્ટેપ લેવાના નથી પણ એને ઇમ્પ્રૂવ કરીને આપણે સાચા સ્ટેપ લેવાના છે. તો ક્યારેય પણ સુધારાત્મક પગલાં લેવાની વાત આવે છે તો એ કેના ઉપરથી આપણને ખબર પડશે, કેના ઉપરથી આપણે જાણી શકશું કે આ ડિસિઝન ખોટો હતો અને હવે આવું ડિસિઝન લેવાનું નથી અને ફ્યુચરમાં આપણે એના કરતાં અલગ ડિસિઝન લેવાનું છે. કેમ ખબર પડશે? તો કે આપણે બધા હિસાબો મેન્ટેન કર્યા એના કારણે આપણને ખબર પડી કે આ રોંગ ડિસિઝનને કારણે મને આ ધંધામાં આટલી ખોટ ગઈ છે તો હવે પછી મારે ફ્યુચરમાં એ પ્રકારના ડિસિઝન લેવા જોઈએ નહીં જેથી મને ફ્યુચરમાં ખોટ આવે. તો આપણે અત્યારથી જ એ સુધારાત્મક પગલાં લઈ શકશું અને ફ્યુચર જે છે એમાં ખોટ ન આવે એવા ડિસિઝન આપણે લઈ શકીએ છીએ. તો ડિયર સ્ટુડન્ટ્સ, તમે અહીં જોઈ શકો છો કે હિસાબી પદ્ધતિના ટોટલ 10 ફાયદા અથવા તો ઉપયોગિતા છે. ડિયર સ્ટુડન્ટ્સ, તમે બોર્ડ ઉપર હિસાબી પદ્ધતિના હેતુઓ અને હિસાબી પદ્ધતિના ફાયદા અથવા ઉપયોગિતા જોઈ શકો છો. જે મેઇન પોઈન્ટ્સ છે એ પણ લખેલા છે અને એની સાથે જે એના કીવર્ડ્સ છે એ બી લખેલા છે. તો બધા મેઇન પોઈન્ટ્સ અને એની સાથેના કી પોઈન્ટ્સ તમારે તમારી બુકમાં કમ્પલસરી નોટ ડાઉન કરવાના રહેશે. ડિયર સ્ટુડન્ટ્સ, વિડિયો લેક્ચર 3 એના એન્ડમાં તમને હોમવર્ક આપવામાં આવે છે. આપણે આજના લેક્ચરમાં હિસાબી પદ્ધતિના હેતુઓ જે 9 હતા અને હિસાબી પદ્ધતિના ફાયદા જે 10 હતા એ સ્ટડી કરેલા છે. તો એ હિસાબી પદ્ધતિના હેતુઓ અને ફાયદાઓ સૌથી પહેલાં તો તમારે લર્ન કરી લેવાના છે, પાકા કરી લેવાના છે અને ત્યારબાદ તમારે તમારી બુકમાં એ હેતુઓ અને એ ફાયદાઓ લખવાના રહેશે પણ સાથે એનું એક્સપ્લેનેશન પણ લખવાનું રહેશે. તમારી પાસે બુકની PDF ફાઇલ છે જ, એમાંથી પણ તમે એક વખત રીડ કરી શકો છો, લર્ન કરી શકો છો અને મેં પણ એના કી પોઈન્ટ્સ તમને લખાવેલા જ છે. તો આ રીતે તમે દરેક પોઈન્ટ્સનું એક્સપ્લેનેશન છે પ્રોપરલી 100% લખી શકશો. તો આ રીતે તમને 2 વસ્તુઓ હોમવર્કમાં આપવામાં આવે છે. ગુડ બાય, બાય, હેવ એ ગુડ ડે, સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.